હલો મિત્રો, જય જવાન જય કિસાન. તમે જોઈ રહ્યા છો ગુજરાત ટ્રેક્ટર લાઈફ યુટ્યુબ ચેનલ. અને આજે આપણે આઈસરના અંદર એરકુલની અંદર આવવાવાળા બે મોડલની અંદર આજે 38 એચપીનો ટ્રેક્ટર 368નો રિવ્યૂ કરવા જઈ રહ્યા છીએ મિત્રો. આઈસરનું આ 368નું આગળ મજબૂત હેવી એવું બમ્પર 100 કેજીનું આગળ નોન એડજસ્ટેબલ એક્સેલ આપવામાં આવી છે. અને આઈસરની અંદર આ અટ્રેક્ટિવ લુક આપવામાં આવેલું છે, જેને ગ્રાફિક પણ ખૂબ જ સરસ લાગતા હોય છે, જેને 3D લુકમાં આપવામાં આવેલી છે. પાછળના 13/6/28ના ટાયર અને આગળના 600/16ના ટાયર આપવામાં આવેલા છે આઈસરની અંદર. આની અંદર 3 સિલિન્ડરનું એન્જિન આવતું હોય છે, એરકુલ્ડ એન્જિન આવતું હોય છે, જે 2945 સીસીની એન્જિન હોય છે, જે 2150 આરપીએમે પૂરી તાકાત તેની જનરેટ કરતું હોય છે. 38 એચપી આનું એક્ઝોસ્ટ સાયલેન્સરની અંદર ખૂબ જ સારું એવું હીટ ગાર્ડ પ્રોટેક્શન સાથે આપવામાં આવ્યું છે આ નવા મોડલની અંદર, જેથી આપણે ભૂલથી હાથ રાખીએ તો આપણને આપણો હાથ નથી દાઝતો. 3 બાથ ટાઈપનું એર ફિલ્ટર આપવામાં આવ્યું છે, જે ઓઇલ બાથનું હોય છે. અહીંયાનું ફૂલ સ્ટેપ આપવામાં આવેલું છે, અહીંયાથી આપણે ઉપર ચડી શકીએ છીએ. સિમ્પલ સાઇડ ગિયરમાં આપવામાં આવ્યું છે અને સેન્ટ્રલ ગિયરમાં પણ આ મોડલ ઉપલબ્ધ હોય છે. આ ટોપ મોડલ આપવામાં આવેલું છે. આની અંદર ઓઇલિંગ બ્રેક આપવામાં આવેલી છે આ ટ્રેક્ટરની અંદર. આની અંદર ડ્યુલ કલર આપવામાં આવેલી છે. અહીંયાથી સ્ક્રીને આપણે ઓન ઓફ કરી શકીએ છીએ અને નીચેથી બંધ કરી શકીએ છીએ મિત્રો. કી પણ ખૂબ જ સારી સુંદર લાગતી હોય છે. કાર જેવી એકદમ કી આપવામાં આવી છે. એક ટાંકીની ચાવી આપવામાં આવેલી છે. અહીંયા હેન્ડ એક્સિલેટર આપવામાં આવે છે. અહીંયાથી આપણે હેન્ડનો એક્સિલેટરનો ઉપયોગ કરી શકતા હોઈએ છીએ થ્રેશરની, રોટોવેટરની અંદર, કલ્ટિવેટરની અંદર. અહીંયા આપણને 8 ફોરવર્ડ અને 2 રિવર્સનું ઓપ્શન આપવામાં આવ્યું છે, જે સાઇડ શિફ્ટિંગ ગિયરની અંદર આવતું હોય છે. આ કોન્સ્ટન્ટ મેશ અને સ્લાઇડિંગ મેક્સનું કોમ્બિનેશન કરીને બનાવવામાં આવતું હોય છે આ ગિયર. અહીંયા આપણને મોબાઈલ ચાર્જર આપવામાં આવ્યું છે. અહીંયા મોબાઈલ ચાર્જિંગ કરી શકીએ છીએ. યુએસબી કેબલ અહીંયા એન્ટર કરી અને મોબાઈલ ચાર્જિંગ કરી અને બોક્સની અંદર રાખી શકીએ છીએ. અહીંયા આપણને હેન્ડ બ્રેક આપવામાં આવે છે, જે આપણે બ્રેક દબાવી અને ખેંચી લઈએ તો આપણું ટ્રેક્ટરને હેન્ડ બ્રેક લાગી જાય છે. અહીંયા ટૂલ બોક્સ આપવામાં આવ્યું છે. અહીંયા આપણે સામાન રાખી શકીએ છીએ. અહીંયા આપણને હાઇડ્રોલિકના લીવર આપવામાં આવેલા છે. આ રહ્યું તે પીટીઓનું લીવર છે. અને આની અંદર પીટીઓની અંદર 38 એચપીની અંદર મલ્ટી સ્પીડ પીટીઓ, ઇકોનોમો પીટીઓનું ઓપ્શન આપવામાં આવ્યું છે, જે ખૂબ જ સારી વાત કહેવાય. કોઈ પણ ટ્રેક્ટરની અંદર ન્યૂ હોલેન્ડ અને આઈસરની અંદર જ મલ્ટી સ્પીડ આપવામાં આવતું હોય છે. આ સાઇડ ગિયરનો લુક જબરજસ્ત છે. એ આપણે વોટર સેપરેટર આપવામાં આવ્યું છે. 2 ફિલ્ટર, પ્રાઇમરી સેકન્ડરી ફિલ્ટર આપવામાં આવેલા છે. ખૂબ જ મજબૂતાઈથી બનાવવામાં આવેલું છે. આપણી 45 લીટરની આ ટાંકી આપવામાં આવેલી છે. પાવર સ્ટીરિંગનું બેઝિંગ છે. પાવર સ્ટીરિંગ પણ 38 એચપીની અંદર ડબલ એક્ટિંગ પાવર સ્ટીરિંગ આપવામાં આવ્યું છે. અને ખૂબ જ મોટું ફિલ્ટર, હાઇડ્રોલિક ફિલ્ટર આપવામાં આવ્યું છે. અહીંયા એરની માટેની પંખડીઓ પણ અહીંયા પ્રોટેક્શન સાથે આપવામાં આવેલી છે. અહીંયાથી એર ઇન્ટેક થતી હોય છે અને ઓલી બાજુમાં બહાર નીકળતી હોય છે, જેથી એન્જિન આપણું ઠંડુ રહેતું હોય છે. આઈસરની અંદર 2 મોડલ, જેમાં 485 અને 368 2 મોડલ જ આવતા હોય છે, અને એક 548 3 મોડલ આવતા હોય છે. 3 મોડલ. અહીંયાથી આપણે પાર્કિંગ લાઇટ આપવામાં આવેલી છે. અહીંયા પાછળનો લુક જોઈએ તો જબરજસ્ત પાછળનો લુક આવી રહ્યો છે મિત્રો. આઈસરની અંદર 50 એચપીની અંદર પણ આટલી સિસ્ટમ આવતી હોય છે, તે 38 એચપીમાં પણ આપતી હોય છે. ખૂબ જ સારી વાત છે. આની થિકનેસ પણ કંઈ પણ જે છે 50 એચપીની અંદર તેટલી ને તેટલી થિકનેસવાળા પાટા પણ આપવામાં આવે છે. 38 એચપી હોય કે 30 એચપી હોય, ખૂબ જ મજબૂતાઈથી આપવામાં આવેલ છે લિંકો. અહીંયા મજબૂત હિંચ આપવામાં આવે છે ટ્રોલી લગાવવા માટેનો. કંપની ફિટિંગ હિંચ આપવામાં આવે છે, એવી ખૂબ જ મજબૂત આપવામાં આવે છે. અહીંયા 3 લિંકેજ પોઈન્ટ આપવામાં આવે છે, જે મીટા લિફ્ટ આવતી હોય છે. 3 લિંકેજ પોઈન્ટ આપવામાં આવે છે. આની લિફ્ટ કેપેસિટી મિત્રો 1650 કેજીની હોય છે. આ હતું આપણું આઈસર 368. કેવો લાગ્યો રિવ્યૂ તેનું આપણી ચેનલમાં લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો અને આવી જ રીતે તમારો પ્રેમ વરસાવતા રહો. થેન્ક યુ મિત્રો. આ હતું આઈસર 368.